ચાલો બધાને જય સ્વામિનારાયણ. આય બેસ જા. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે શ્રી ભાગ્યોદય વિદ્યા મંદિર, વાડોદર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ, હું વાડોદર. ભાગ્યોદય વિદ્યા મંદિર, ભાગ્યોદય વિદ્યા મંદિર, ત્યાંથી આપણે આજે દીકરીઓને પ્રસાદ છે. અને પ્રસાદમાં છે એ સ્કૂલ એવી છે ને, વાત કરું ને ત્યાં ગૌશાળા છે ને એની ગાયનું જે દૂધ હોય ને એ જ ત્યાંના વિદ્યાર્થીઓને બધાને આપવામાં આવે છે. અને ડે સ્કૂલ છે અને ખૂબ સરસ કામ છે એમ. હું ગામ વાડોદર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. શ્રી ભાગ્યોદય વિદ્યા મંદિર જો હું તમને મૂકું કદાચ. આજનો પ્રસાદ છે ચાઇનીઝ ભેળ છે, મંચુરિયન છે, જે છોકરીઓને ખાવું તેવું જ બધું બનાવ્યું. લાડવું બની ગયા છે. હાલો ચાલુ કરી દો. લાડુ કેમ નો લીધો? લાડુય ખાવાના છે, નકરું ચાઇનીઝ ભેળ મંચુરિયન નથી ખાવાનું. આમ પ્રયાગરાજ બાજુ ને હરિદ્વાર બાજુ શું કે ખબર? ચાઇનીઝ ભેળ ને ચોમીન કે ડીશ ક્યાં? કોને આપી? ત્યાં રોટલી નો દીધી? આ વાત થાય છે કાં તો કઈ નહીં. હા મોજ છે, મોજ એકદમ મોજ છે. શ્રી ભાગ્યોદય વિદ્યા મંદિર, ગામ વાડોદર, તાલુકો ધોરાજી. ત્યાં વિદ્યા મંદિરથી અને પોતે ઘણી બધી સેવા કરે જ છે, તો પણ આપણી દીકરીઓને જમાડવા માટે પ્રસાદ આપ્યો. નહીંતર એમની ત્યાં પણ ઘણી એવી દીકરીઓને જે પરિસ્થિતિ નબળી હોય તો ફ્રીમાં ભણાવે છે. તો પણ એના ભાવ પ્રેમ કેટલો હશે કે બેન અમારે પણ આ દીકરીઓને જમાડવું છે, તમારી રીતે જમાડી દેજો. મારો ઓલો ફોન લઈ તો. અમારે ડાયાભાઈ એની પ્રેરણાથી આજનો પ્રસાદ છે ભાગ્યોદય વિદ્યા મંદિર. અમારે ડાયાભાઈ જુનાગઢ રહે છે અને બહુ સેવાભાવી છે એમનો પરિવાર. અને એ પણ ભાગ્યોદય સ્કૂલ સાથે જોઈન્ટમાં બધા સાથ સહકાર આપે છે. તો થેન્ક યુ ભાગ્યોદય વિદ્યા મંદિર અને થેન્ક યુ ડાયાભાઈ કે તમે આજે અમારી દીકરીઓને સરસ પ્રસાદ આપેલ છે. કેળાને વેફરય આપી ગયા હતા, ખબર ને ડાયાભાઈ? આપણે તમે 2 દિવસ ખાધી, સોમવારે ખાધી અને એકાદશીના દિવસે ખાધી. 2 દિવસ ખાધી. થોડા દિવસ પહેલાં નીકળ્યા હતા ડાયાભાઈ જુનાગઢથી, આમ બરોડા બાજુ જતા હતા તો પ્રસાદ પણ આપેલો હતો દીકરીઓ માટે. વેફર ને એવું બધું લાવ્યા હતા. પછી દીકરીઓ એકાદશીના દિવસે ખાધી ને સોમવારે ખાધી. કા આજે એમના તરફથી જો ભાગ્યોદય વિદ્યા મંદિર, હું વાડોદર, તાલુકો ધોરાજી, એમના તરફથી પ્રસાદ છે. થેન્ક યુ કહી દો. આ બધું ક્યાં ગયું? હજી આવે જ છે કાં? હજી ક્યાં? હું હા, માનવી છે, નેહા છે, પ્રાચી છે, બધું આ બાકી જ છે. ધરતીની આ બેઠા. હાલો બોલાવો. હજી 2 મંદિરમાં છે. હાલો તમે ચાલુ કરી દો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. ઘનશ્યામ મહારાજની જય. કંસવર્ધન દેવની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની
લે આ ક્રિષ્ના ઘરની બધા ઘરે ગયા હે ને હવે 2 દિવસ પછી ઘરે જાશો કા કોઈ મમ્મી પાસે જશે ને કોઈ પપ્પા પાસે જશે આજે કોના તરફથી પ્રસાદ છે હે ગામ હા જો એમ તો યાદ રહી ગયું દીપાલીને યાદ રહી ગયું ચાલો થેન્ક યુ કહી દો ભાગ્યોદય વિદ્યા મંદિર રક્ષાબંધન ને દિવસે શું જમવું છે જે જમવું હોય સવાર નાસ્તો શું કરવો ગરમ ગરમ ઉત્પમ ખાવા હા પણ તોડાવી નાખવાના મજા આવશે છે આજનો પ્રસાદ છે ચાઇનીઝ ભેળ અને મંચુરિયન શું સરખું નથી બન્યું હે તું તો તાર માનસી કરી લે બરોબર બન્યું કે કાંઈ ઓછું હોય તો મારો વાંક છે હો બનાવવા વાળી હું છું એટલે કાંઈ ઓછું હોય તો કાંઈ ચાખ્યું તો હોય નહીં ભગવાનને ધરાવવું એટલે હાલો તમે ગરમ ગરમ લઈ લ્યો હાલો આપણે બે તમે અમે બાકી અમારે તો હજી રોટલો બની ગયો શાક બનશે ત્યારે ખાવું મારે તો આવું કંઈ ખાવું જ ન હોય હાલ હું મારું શાક બનાવી જ નાખું તમે તમારું લઈ લ્યો હાલો તું લાડવામાં શીખો નીકળો કોને નીકળો છેક હાલો એ શીખો રાખી દે ભલે હાલો ગીતા રોટલી નહીં રોટલો બનાવ્યો મારા માટે લા ના તમે બેસી જાઓ બસ તેલ આમ ખોલ તેલ નાખ આજ લીમડો પૂરો થઈ ગયો ને કાલ લઈ રક્ષાબંધન દિવસે મીઠાઈ પણ બપોરે હોય ને મીઠાઈ નાખ દે એટલું બસ ક્યાં ઓલું ખમણું અમારે ત્યારે ન હોય કાંદા લસણ ન હોય ભાઈ અમારે ભગવાનને રોજ થાળ ધરાવવાનો હોય એટલે કાંદા લસણ અમારે ત્યાં ના હોય ચમચો દે ચમચો દે મારે જો આજ હોય મારા માટે રોજે બને બીજું કાંઈ મન ન જોઈ આવી જાય તેલ ન થાય આજનો પ્રસાદ છે ચાઇનીઝ ભેળ પછી લાડુ છે પછી મંચુરિયન છે જે દીકરીઓને ખાવું તે બધું બનાવ્યું ચમચી કે નહીં ખડબડ નહીં હાલ હાલે હલાવે થોડી લે મીઠ નહીં છે અને ખાંડ ખોલ તો 2 દાણા તું ગીતા બસ એટલી બધી નહીં અહીં બધું સાફ કરજો નહીં તો ગીડ્યું તાન ટમેટાની ગ્રેવી મને ઈ જ જોઈએ બીજું કાંઈ ન જોઈએ લે ઈ જ આ જ ગરમ ગરમ હા એ હમણાં એકાદી જમીન જાય
ના ના મમરા નથી, ગ્રેવી, ટમેટાની ગ્રેવી વાળું, ગ્રેવી ખાલી ટમેટાની, બસ ખમણીને, અને બાજરાનો રોટલો, બસ. એ રોજનું ફિક્સ. આવું આપણને કાંઈ ન જોઈએ. હા, મારો કોન્ટેક નંબર 98171993. તમને એમ થાય કે અમારી દીકરીઓને, અમારે લીંબડીથી આજે 2 ભાઈ એવા હતા, કહેતા હતા કે અમે રાખડી બાંધવા આવશું, દીકરીઓ પાસે બંધાવવા દેશો ને? મેં કીધું બંધાવવા જ દેશું, જેને બંધાવી બધા આવજો, જેને દીકરીઓ પાસે રાખડી બંધાવી હોય બધા આવજો. બેન હું રક્ષાબંધને આવીશ. હરેશભાઈ દેસાઈ, ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. શનિવારે છે ને રક્ષાબંધન, ચોક્કસ પધારજો. અને આ બધી એવી દીકરીઓ છે ને કે બિચારી રાજી થઈ જશે, કે જેનું કોઈ ન હોય ને કોઈ આવે તો એને કેટલો આનંદ થાય. કોઈને મમ્મી છે, પપ્પા છે, ખાલી બસ. બધાને જમાડો, તમે જમવા માંડો. હું જમું જ છું. એ મારા, હું જમું જ છું. સંધ્યા ના પી અને માનસીની ક્યાં? હે હવે તું કાઢ દે. ધાણા સુધારીને આમાં નાખજે. બની ગયું જોવો. બેન તમે ગાયનું દૂધ પીતા જાઓ, તમારે તો સરસ મળે મંદિરેથી. હા ચોક્કસ ટ્રાય કરીશ. ટ્રાય કરીશ. છાશ મોકલવાની દેતી છે, કાંઈ વાંધો નહીં. આજનો પ્રસાદ છે ચાઇનીઝ ભેળ છે, લાડુ છે, મંચુરિયન છે, અને અમારે ભાગ્યોદય સ્કૂલ વાડોદર ત્યાંથી છે. ભગવાનને પ્રાર્થના કરી કે એ પણ એક સરસ ત્યાં સેવાનું જ કામ કરે છે. ભગવાન વિશેષ ને વિશેષ ત્યાં બાળકો ભણે, ભગવાન એમનું મંગલ કરે. ભાગ્યોદય સ્કૂલમાં જે પણ ટ્રસ્ટી છે, આચાર્ય છે, ભગવાન બધાનું મંગલ કરે. ડાયાભાઈના પરિવારનું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું મંગલ કરે ને ખૂબ સુખી રાખે. વલસાડ આવો, ચોક્કસ પધારીશ. ધાણા ને ધાણા હમણાં નાખશે, એમાં શાક બની ગયું ગ્રેવી વાળું, એટલે હમણાં નાખશે. જો જેને જ્યાં મજા આવે ત્યાં બેઠા હોય જમવા, એવું થોડુંક એક જગ્યાએ જ બેસે. કોઈ નીચે બેસે, કોઈ ઉપર બેસે, જેને જ્યાં મજા આવે ત્યાં જમવાનું. તિથલ સ્વામિનારાયણ મંદિર ચોક્કસ આવીશ. હું 2-3 વાર આવી ગઈ છું તિથલમાં. તિથલ સ્વામિનારાયણ મંદિરે 2-3 વાર દર્શન કરવા આવી ગઈ છું. દરિયાકાંઠે છે, સરસ છે મંદિર. જય સ્વામિનારાયણ. વલસાડ આવો તો મારે ત્યાં નવસારી આવજો. ધર્મેશભાઈ રાઠોડ, ચોક્કસ ચોક્કસ આવીશ ભાઈ. તમે બધા મને આમંત્રણ આપો છો, હું તમને બધાને આમંત્રણ આપું કે તમે બધા આશ્રમે આવજો. જામનગર તો આવો બેન, ચોક્કસ. દ્વારકા જઈશ ત્યારે જામનગર આવીશ, ત્યારે મળીશ ચોક્કસ. હા હાલો ચાલુ કરો તમે. હાલો આવું જ છું, બની ગયું મારું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આને જોઈ તો દેજો ચાઇનીઝ ભેળ.
બેમાંથી કયું શું વધારે ભાવ્યું? મંચુરિયન ભાવ્યું? ચાઇનીઝ બે ભાવ્યું? ચાલો, તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે કે ભગવાનને થાળ કરાવવો છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 919 અને તમારો થાળ ભગવાનને ધરાવી અને દીકરીઓ જમશે. એટલે આપણે થાળનું ગ્રુપ બનાવ્યું જ છે ને, કે જે પણને થાળ કરાવવો હોય તો ભગવાનના થાળની આપણે રકમ 1100 રૂપિયા છે. ભગવાનનો ફૂલ થાળ બનાવી જમાડી અને પ્રસાદી બધી દીકરીઓને જ આપવામાં આવે. તો વિચારજો, ડબલ લાભ ન મળે, ભગવાન જમે ને દીકરીઓ જમે. તો ચોક્કસ પધારજો અને આવજો આશ્રમે દીકરીઓને મળવા માટે. તમને એમ થાય કે અમારે દીકરીઓને મળવું છે તો ચોક્કસ પધારજો. અને કોઈને એમ થાય કે અમારે ગુપ્ત દાન કરવું છે તો મારો કોન્ટેક નંબર 981719 એ ગૂગલ પે, ફોનપે, પેટીએમ, વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર છે. તો ચોક્કસ મદદરૂપ બનજો. હું મારા માટે તો કોઈ દિવસ ન કહું, મરું તોય ન માગું, પણ બીજા માટે મને જરાય શરમ ન થાય, કેમ કે એમાં તમારું કર્મ બંધાય અને દીકરી કન્યાદાન કહેવાય ને, દીકરી જમે લક્ષ્મી જમે કહેવાય. એટલે તમને ડબલ લાભ મળે. ભગવાન જમે, દીકરીઓ જમે એટલે લક્ષ્મી જયમાં કહેવાય. તો ચોક્કસ પધારજો આશ્રમે. હેમલભાઈ શાહ, તમારું આયોજન બહુ સરસ છે. થેન્ક યુ ભાઈ. ભગવાન કરાવે છે, આપણે તો શું કરવાવાળા, બધું પ્રભુ કરતો હોય છે. આપણે તો ખાલી છે ને ભગવાનને ટપાલી તરીકે મોકલા છે, પોસ્ટમેન તરીકે, કે કોઈનું આવે એ આપી અને વચ્ચેનું કામ કરવાનું છે બસ. એટલે આપણે ભગવાનનું કામ કરવા આવ્યા છીએ. બેન પાવાગઢ આવો, ચોક્કસ આવીશ, ચોક્કસ પધારીશ. એ બાજુ આવીશ ત્યારે ચોક્કસ આવીશ, કેમ કે આમાં ઘણી બધી દીકરીઓ નથી જવાની ને હમણાં રજામાં. તો મારો વિચાર જ છે કે પાવાગઢ બાજુ લઈ જાઉં અથવા અંબાજી બાજુ લઈ જાઉં, કે દીકરીઓને 2-4 દિવસ ફરવા લઈ જાઉં. કે જે આ માનવીને બધા કોઈ ક્યાંય જઈ શકે એમ નથી, અને એ જાય તો ક્યાં કેની ઘરે જાય એવું બધું હોય. દીકરીઓ નથી જવાની, તો હું 2 દિવસ મારો વિચાર છે કે હું ફરવા 2-3 દિવસ દીકરીઓની રજામાં હમણાં જન્માષ્ટમીમાં લઈ જવાની છું. તો કઈ બાજુ નીકળું છું ખ્યાલ નથી, પણ લઈ જવાની છું. અને જે બાજુ નીકળીશ તો દીકરીઓને લઈને ચોક્કસ તમારી બાજુ પધારીશ. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વિષ્ણુભાઈને ને ફોન કરો, મારા ભાઈને ફોન કરો, કરો ને ફોન. રણજીતભાઈ સેવ મમરા વાટ જોવે. સાચું કહું તો સેવ મમરા સાવ ભૂલાઈ ગયા છે, ક્યારેક ક્યારેક જ મળે છે. દ્વારકા લઈને આવો, જોઈ વિચારી કઈ બાજુ નીકળી છે. જે બાજુ નીકળશું એ બાજુ ચોક્કસ જણાવીશ. અને મારે હરિદ્વાર કામ ચાલુ છે તો હરિદ્વારે જવું પડશે, એટલે કેવી રીતના સેટ કરી છે કહેશું તમને બધું. રણજીતભાઈ બધા બેન બધાને જમાડીને જમશે. હા, બધા જમી લેશે, પછી હમણાં જમી લેશું. કિરણબેન તમારા ખાસ ફ્રેન્ડ કાજલબેન છે, હું સપોર્ટ હું મારા તરફથી કરો છો. અચ્છા, તમે એમને મદદરૂપ બનો છો એમ, થેન્ક યુ. જામનગર લઈને આવો બેન દીકરીઓને, ચોક્કસ વિચારું છું. હેમલભાઈ, મારો કોન્ટેક નંબર 981719 વોટ્સએપ કરી દેજો મને એડ્રેસ તમારું. જે બાજુ નીકળીશ ને ચોક્કસ પધારીશ. તમે બધા પણ આશ્રમે પધારજો. તમને એવું થાય કે દીકરીઓને મળવું છે તો ચોક્કસ પધારજો આશ્રમે. આજે બહુ બધા રાજકોટથી ગુરુકુળના બધા ભાઈઓ આવ્યા હતા, પછી અમારે ભુજથી આવ્યા હતા, પછી ક્યાંથી આવ્યા, પછી લીંબડીથી આવ્યા હતા. એટલે આ કન્ટિન્યુ મહેમાન ચાલુ જ હોય. બેન, તમારું કામ એકદમ સારું છે. તમારા કામ કરવાની શક્તિ ભગવાન સ્વામિનારાયણ આપે, એ જ પ્રાર્થના. થેન્ક યુ.
સારું કર્યું, સેવ મમરા ભૂલાઈ ગયા. જ્યોત્સનાબેન અલાઈ, ઓકે દીદી, થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ, અને બધા પધારજો. શુભરાત્રિ નહીં, હજી એક લાઈવ આપવાનું છે ને, જે સ્કૂલની આપણે લાઈવ કર્યું હતું ને 2 દિવસ પહેલાં, કે વિદ્યાર્થીને ઘણા બધાને ચોપડા નથી મળ્યા, તો એના વિશે આપણે મળી ગયા, 1 દિવસમાં મળી ગયા, એટલે એનો આભારય માનવો પડે. સારું કામ કરે તો આભારય માનવો પડે. તો એના માટે આપણે 9:30 વાગે પાછા 9 થી 9:30ની વચ્ચે લાઈવ થશું. 9 થી 9:30ની વચ્ચે જો ફ્રી વહેલા થઈ જશું તો 9 વાગે, નહીં તો 9:30 વાગે ચોક્કસ લાઈવ થશું અને આપણે જણાવશું બધાને. ચાલો, થેન્ક યુ બધાને. જય સ્વામિનારાયણ. મળી પછી પાછા 2 કલાક પછી.